ભારત માતા की બે હાથની મુઠ્ઠી વાળીને હાથ ઊંચા કરી ભારત માતા की ભારત માતા की ભારત માતા की નમસ્તે સદાવર્તવે માતૃભૂમિ અને સદાવર્તન સાથે આજે અમરેલી ગજરાપરા સેવા સહકારી મંડળીની 65મી વાર્ષિક સાધારણ સભામાં આપ લોકો ઘણા વર્ષોથી સહકારી પ્રવૃત્તિ સાથે જોડાયેલા છો। અમે ગજરાપરા મંડળી જે રીતના કામ કરી રહી છે જિલ્લામાં સારામાં સારું કામ ગણાય તો અમરેલી ગજરાપરા મંડળીનું કામ છે। બહારથી પણ કોઈ વિઝિટમાં આવે અમરેલી જિલ્લામાં તો ગજરાપરા મંડળીની વિઝિટ લઈ છે એવું કામ છે। સહકારી પ્રવૃત્તિ વર્ષોથી ચાલી આવે છે પણ ખરા અર્થમાં સહકારી પ્રવૃત્તિની કોઈ ઓળખ કરી હોય તે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી છે। કારણ કે દેશ આઝાદ થયો ત્યારથી અલગ અલગ ઘણા મંત્રાલયો હતા પણ સહકારી પ્રવૃત્તિનું કોઈ મંત્રાલય નહોતું। નરેન્દ્ર મોદીએ ડિજિટલમાં નિર્ણય લીધો કે સહકારી પ્રવૃત્તિ જેવી છે સામાન્ય માણસ સવારના માનવી લગી કોઈ કામ કરતી હોય એ સહકારી સંસ્થા છે એના મંત્રાલય સહકારી મંત્રાલય અલગ કરવાનો નિર્ણય અને એના પહેલા દેશના મંત્રી તરીકે માનનીય અમિતભાઈ શાહને પહેલા સહકારી મંત્રી તરીકે નિમણૂક આપી અને ત્યારથી જે રીતના ભારત દેશની અંદર સહકારી પ્રવૃત્તિ વેગવંતી થઈ છે આ મંડળીના લોકો પણ જાણતા છે। સમગ્ર દેશના સેવા મંડળીના પેક્સના બાયલોજ એક સરખા કરી અને એને વિવિધ પ્રકારની કેટલી માન્યતાઓ આપી દેવામાં આવી। જ્યારે પહેલા બાયલોજમાં ફેરફાર કરવો એટલે વાર્ષિક સાધારણ સભામાં ઠરાવ કરવો પડે અને પછી ડીઆર ઓફિસમાં જાય બે ત્રણ દરગાહ ખોલાય પછી ફેરફાર થાય માનમાન કરી દેતા। ગયા વર્ષે આપણે જોયું છે સામેથી ડીઆર ફોન કરતા તમારા વાર્ષિક સાધારણ સભામાં તમારા બાઇબલ બદલીને મોકલી દે તમને બધી માન્યતા આપી દઈએ કે કોના કારણે છે દિલદ્રષ્ટા નેતા છે નરેન્દ્ર મોદીજી અમિતભાઈ શાહ ની દ્રષ્ટિ એવી કે સામાન્ય માણસને આર્થિક ઉત્થાન કરવું હોય તો સહકારી પ્રવૃત્તિને વેગવંતી બનાવવી પડશે। આત્મનિર્ભર ભારત બનાવવા માટે સહકારની સમૃદ્ધિ જરૂરી છે। ત્યારે છેવાડાનો માનવી આર્થિક સદ્ધર બનશે ત્યારે આત્મનિર્ભર ભારત બનશે। આર્થિક સદ્ધરતા લાવવા માટે સહકારી મંડળને અલગ અલગ વિવિધ પ્રકારની ઘણી માન્યતાઓ આપવામાં આવી। એના લીધે આ સહકારી પ્રવૃત્તિ ખાસ કરીને પેક્સ આપણે સેવા સહકારી મંડળીઓ એને કઈ રીતના જે ગજરાપરા મંડળ આપણે ખબર સદ્ધર હતી પણ ઘણા ગામડાઓની સંસ્થાઓ એવી હતી કે આર્થિક સમૃદ્ધ નહોતી અને કઈ રીતના માન્યતાઓ આપી અને આજ જે આપણે સરકારી કચેરીઓમાં જવું પડે એવા તમામ પ્રકારના ડોક્યુમેન્ટ સેવા મંડળીઓ કાઢીને એવી માન્યતાઓ સહકારી મંડળીને આપી દીધી। પેટ્રોલ પંપ બનાવવો હોય કે બીજી કોઈ પણ પ્રકારનું કામ કરી શકે એમ છે। આપ સૌ સહકારી પ્રવૃત્તિ સાથે જોડાયેલા અને આમનો નવા યુવાનોને પણ સહકારી પ્રવૃત્તિમાં જોડો કારણ કે આજનો યુવાન સહકારી પ્રવૃત્તિ બરોબર સમજતો નથી અને બીજા રસ્તે પોતાની રોજગારી પામવા માટે હાલે છે પણ જ્યારે સરકારી પ્રવૃત્તિ સમર્પણ થશે પોતાને રોજગારી મળશે અને સાથે સાથે હજારો લોકોને પણ રોજગારી આપી શકશે। એટલે આત્મયુવાન નિર્ણય લેશે તો એ આવતીકાલનું ભવિષ્યમાં ફેરફાર કરી શકશે।